એકમ 3 ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમો. પ્રસ્તાવના. ભારત ગામડાઓનો દેશ છે. ગામડાઓમાં અનેક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સમસ્યાઓ જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં અડધા લોકો ગરીબીની રેખા નીચે જીવન જીવતા જોવા મળે છે. અને મોટી સંખ્યા ગ્રામીણ સમુદાયમાં નિરક્ષરતા જોવા મળે છે, જે એ વાત સાબિત કરે છે કે ગ્રામીણ લોકોમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ બહુ ઊંડી જોવા મળે છે. વર્તમાન સમયે જ્યારે દેશ પશ્ચિમીકરણ તરફ અગ્રસર થતો હોય ત્યારે ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ વધુ જટિલ જોવા મળે છે. ભારતીય ગ્રામીણ સમુદાયની સાંસ્કૃતિક અને વ્યવસ્થાની અસર દેશના અર્થતંત્ર પર કોઈના કોઈ સ્વરૂપે પડે છે. દેશની સામાજિક અને આર્થિક પ્રગતિ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર નિર્ભર કરે છે. પરંતુ ભારતીય ગ્રામમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓનો અભ્યાસ કરી તેનું નિરાકરણ લાવવું બહુ જરૂરી છે. પરંતુ આ સમસ્યાઓનો અભ્યાસ કોઈ વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઘણા સમયથી કરવામાં આવ્યો નથી. એટલા માટે આનો અભ્યાસ કરવો જરૂરી છે. ભારતીય ગ્રામીણ અભ્યાસોને બે રીતે જોવામાં આવે છે, એક સ્વતંત્રતા પહેલાં અને બીજું સ્વતંત્રતા બાદ. ભારતમાં સ્વતંત્રતા પહેલાં એટલે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રામીણ સમુદાયના અભ્યાસનો પ્રારંભ થયેલો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ બ્રિટિશ શાસનને શક્તિશાળી બનાવવાનું હતું. એ સમયે એટલું જરૂર થયું કે કેટલાક બ્રિટિશ શાસકોએ ભારતીય ગ્રામને સમજવામાં રસ દાખવ્યો. એ વાતની પુષ્ટિ તેમના દ્વારા લખેલી પુસ્તકો અને અભ્યાસોથી થાય છે. એ. બેડેન અને સ્ટીવન્સ મૂર વગેરે વિદ્વાનોના અભ્યાસો ભારતીય ગ્રામોને સમજવાની અને તેના તરફ ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ આ પ્રકારના અભ્યાસોથી ભારતીય ગ્રામીણ સમાજની યથાર્થ અને સાચું ચિત્ર જાણી શકાતું નથી. 19મી સદીના પ્રારંભિક સમયગાળામાં કેટલાક વિદ્વાનો દ્વારા ગ્રામીણ સમાજનો ઊંડાણપૂર્વકના અભ્યાસો કરવાની શરૂઆત કરી. આ સંદર્ભમાં એડગર થર્સ્ટન, આર. વી. રસેલ, હેરોલ્ડ એચ. મેન, જ્યોર્જ ગ્રીયસન વગેરેના આમ ઉલ્લેખનીય છે. આ વિદ્વાનો દ્વારા ગ્રામીણ સમાજના અભ્યાસોની દિશા અગ્રણી તરીકેની ભૂમિકા જોવા મળે છે. પરંતુ બ્રિટિશ શાસનકાળના સમયે વિભિન્ન વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા અભ્યાસો જ્ઞાતિ સાથે સંબંધિત તથ્યોનો અભ્યાસો જોવા મળે છે. ભારતમાં 1920મી 1940ના દશકમાં વિભિન્ન ગામોના સર્વેક્ષણ કરવામાં આવ્યા. તેનાથી સર્વેક્ષણ દ્વારા એકત્ર કરેલી માહિતી પરથી ગ્રામીણ સમાજને સમજવામાં મદદ મળી. ભારતમાં આઝાદી મેળવ્યા બાદ ગ્રામીણ સમાજનો અભ્યાસ જોરશોરથી વધવા લાગ્યો. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ સમાજના અભ્યાસમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. સર્વેક્ષણના બદલે ગ્રામીણ સમાજના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર આપવા લાગ્યા. ભારતીય ગ્રામીણ સમાજના અભ્યાસમાં વિભિન્ન ભારતીય વિદ્વાનોનું મહત્વપૂર્ણ યોગદાન જોવા મળે છે. જેમાં જી. એસ. દુર્ગે, એમ. એન. શ્રીનિવાસ, એસ. સી. દુર્ગ, ડી. એન. મજુમદાર, યોગેન્દ્રસિંહ વગેરે વિદ્વાનોના નામ જાણીતા છે. ઉપર જણાવેલ વિદ્વાનોએ ગ્રામીણ સમાજ વિશેના પોતાના વિચારો પુસ્તક સ્વરૂપે પ્રગટ કરેલ છે. જેમાં જી. એસ. દુર્ગેની પુસ્તક ભારતમે જ્ઞાતિ ઓર વર્ગ 1952, એમ. એન. શ્રીનિવાસની પુસ્તક દક્ષિણ ભારતમાં કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ 1952, એસ. સી. દુબેની પુસ્તક ભારતીય ગામ 1955, ડી. એન. મજુમદાર દ્વારા સંપાદિત પુસ્તક ગ્રામીણ રૂપરેખા 1955, યોગેન્દ્રસિંહની પુસ્તક દેહાત મેં સામાજિક આર્થિક સંબંધો કા બદલાતા હુઆ પ્રતિમાન 1958 વગેરેએ ગ્રામીણ સમાજના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો. આનાથી ગ્રામીણ સમાજને સમજવાની એક દિશા અને દ્રષ્ટિ મળી. બીજી બાજુ ગ્રામીણ સમાજશાસ્ત્રના જ્ઞાનના ભંડારમાં એક બીજા જ પ્રકાશની વિષય સામગ્રીનો જન્મ થયો. આ અભ્યાસોના પરિણામ સ્વરૂપે ગ્રામીણ સમાજના અનેક પક્ષો અને વિષય પર ધ્યાન ગયું તથા ગ્રામીણ સમાજશાસ્ત્રમાં અનેક નવા ખ્યાલો પ્રસ્થાપિત થવા લાગ્યા. આ ખ્યાલોમાં સંસ્કૃતિકરણ, લઘુ સમુદાય, પ્રભાવી જ્ઞાતિ, ગ્રામીણ નેતૃત્વ, સ્થાનીયકરણ, લોકવાર્તા, લોક સંસ્કૃતિ વગેરે મુખ્ય છે. ભવિષ્યમાં ગ્રામીણ સમાજના અભ્યાસોને આ અભિગમો અને પદ્ધતિઓ દ્વારા વધુ ઊંડાણપૂર્વક અભ્યાસો કરી શકાશે. ગ્રામીણ સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે કેટલાક અભિગમોનો આધાર લેવામાં આવ્યો. ગ્રામીણ સમાજના આ અભિગમોના માધ્યમોથી વધુ સારી રીતે જાણી શકાય છે.
આ વિભિન્ન અભિગમો અને પદ્ધતિઓ ગ્રામીણ સમાજના અભ્યાસ માટે નવા શસ્ત્રોના હથિયાર રૂપમાં જોવામાં આવે છે. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમો. ઐતિહાસિક અભિગમ હિસ્ટોરિકલ અપ્રોચ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના અભિગમોમાં પહેલો અભિગમ ઐતિહાસિક અભિગમ છે. ઐતિહાસિક અભિગમથી એ વાતની જાણકારી મળે છે કે ગ્રામીણ સમાજના વિકાસમાં કયા તથ્યોનું મહત્વનું યોગદાન છે. એટલે કે કયા પરિબળો દ્વારા ગ્રામીણ માળખું, ગ્રામીણ સંગઠન અને કૃષક સમાજ વગેરેની સ્થાપના કરવામાં આવી છે તે ઐતિહાસિક અભિગમના માધ્યમથી જાણી શકાય છે. કોઈપણ સંસ્થા કે સંગઠનની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જાણવા માટે તે સંસ્થા કે સંગઠનનો ભૂતકાળનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. એમ કરવાનું ઐતિહાસિક અભિગમથી જ શક્ય છે. આ અભિગમના માધ્યમથી વિભિન્ન સમયે જુદા જુદા તથ્યોનું વિશ્લેષણ કરી તેના સ્વરૂપમાં આવેલ પરિવર્તન વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. વિભિન્ન વિદ્વાનોએ ઐતિહાસિક અભિગમના આધારે જ ગ્રામીણ સંગઠન, સંસ્થા, સંસ્કૃતિ, ગ્રામીણ સમાજમાં પરિવર્તન પામતું ગ્રામીણ માળખું અને ભૂમિ સંબંધોનો અભ્યાસ કર્યો છે. વેડન પાવેલ અને હેરીમેન ઐતિહાસિક અભિગમના આધાર પર જ ગ્રામીણ સમુદાયના અભ્યાસો કરેલ છે. ઐતિહાસિક અભિગમનું આજે પણ એટલું જ મહત્વ છે જેટલું ગઈકાલે હતું. એનું કારણ એ પણ છે કે જ્યારે પણ ગ્રામીણ સમાજના વિભિન્ન તથ્યોના પરંપરાગત સ્વરૂપ કરવામાં આવશે ત્યારે ઐતિહાસિક અભિગમની જરૂરિયાત પડશે. સંરચનાત્મક અને કાર્યાત્મકવાદી અભિગમ સ્ટ્રક્ચરલ ફંક્શનલ અપ્રોચ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં બીજો અભિગમ સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમ છે. ગ્રામીણ સમાજના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આ અભિગમનો પ્રયોગ કરવામાં આવ્યા છે. આ અભિગમનો આધાર મુખ્ય બે બાબતો પર છે, એક સંરચના અને બીજું કાર્ય. સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમની ચર્ચા કરતા પહેલા સંરચના અને કાર્ય વિશે જાણવું અગત્યનું બની રહે છે. સંરચનાનો અર્થ કોઈ એવી પૂર્ણતાથી કરવામાં આવે છે જે અનેક ભાગોથી મળીને બને છે. આ ભાગોનું નિશ્ચિત સ્થાન અને કાર્યો હોય છે. આ ભાગો પરસ્પર એકબીજાથી જોડાયેલા હોય છે. જો કે દરેક ભાગને પોતાનું નિશ્ચિત કાર્યો હોય છે, પરંતુ દરેક ભાગ એકબીજા સાથે સંકળાયેલો જોવા મળે છે. આ બધા ભાગોના જોડાણને લીધે એક પ્રકારના કાર્યાત્મક સંબંધનું નિર્માણ થાય છે. જુદા જુદા પ્રકારના ભાગો નિશ્ચિત અને નિર્ધારિત કાર્યો દ્વારા સમાજની એકતાને જોડીને રાખવામાં મદદ કરે છે. તેમને તે ભાગોનું કાર્ય કહેવામાં આવે છે. ગ્રામીણ સમાજની સંરચનાને સમજવા માટે ગ્રામીણ સમાજના જુદા જુદા ભાગો અને તેના વચ્ચેના સંબંધોને સમજવા જરૂરી છે. સંરચનાત્મક અને કાર્યાત્મક અભિગમ દ્વારા ગ્રામીણ સમાજ સંબંધિત તથ્યોને સમજી શકાય છે. આ અભિગમ દ્વારા ગ્રામીણ સમસ્યાઓ અને પરિવર્તન સંબંધિત બાબતોને જાણી શકાય છે. સૌથી પહેલા માનવશાસ્ત્રીઓ દ્વારા આ અભિગમની શરૂઆત કરવામાં આવી. આ અભિગમનો પ્રયોગ કરવાવાળા માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને વિદ્વાનોમાં હર્બર્ટ સ્પેન્સર, ઇમાઇલ દુર્બીમ, મેલિનોવસ્કી, રેડક્લિફ બ્રાઉન અને નડાલ વગેરેના નામ ઉલ્લેખનીય છે. વર્તમાન સમયે સમાજશાસ્ત્રમાં પણ આ અભિગમનો પ્રયોગ વધારે થતો જોવા મળે છે. સમાજશાસ્ત્રમાં આ અભિગમનો પ્રયોગ મુખ્યત્વે ગ્રામીણ સમાજની માળખું, સમાજનું સામાજિક આર્થિક માળખું, સાંસ્કૃતિક માળખું, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, સગપણ સંબંધો, રાજનૈતિક વ્યવસ્થા વગેરે વિષયોના સંદર્ભમાં અભ્યાસમાં થાય છે. ગ્રામીણ સમાજની સંપૂર્ણતાને જાણવા માટે અનેક સમાજશાસ્ત્રીઓએ આ અભિગમની ઉપયોગ કરેલ છે. આ સમાજશાસ્ત્રીઓમાં એસ. સી. દુબે, એમ. અન. શ્રીનિવાસ અને યોગેન્દ્રસિંહનું નામ જાણીતું છે. આ અભિગમનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે ગ્રામીણ સમાજની સંપૂર્ણતા અને તેના વિભિન્ન ભાગોના કાર્યોને સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજી શકાય છે. એ અભિગમ કમ્પેરેટિવ અપ્રોચ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ત્રીજો અભિગમ તુલનાત્મક અભિગમ છે. આ અભિગમના માધ્યમથી તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આ અભિગમ દ્વારા બે કે તેથી વધુ ગામડાઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. આ અભિગમની એક ખાસિયત એ છે કે આ અભિગમ દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં બે ગ્રામ એક જ રાજ્ય કે દેશનું હોય તે જરૂરી નથી. અભ્યાસ હેઠળના ગ્રામ એક જ રાજ્ય કે દેશના હોય એ જરૂરી નથી. જેમ કે અભ્યાસ હેઠળનું એક ગામ ગુજરાત રાજ્યનું હોય અને બીજું ગામ બિહાર રાજ્યનું હોય. તેવી જ રીતે એક ગામ ભારતના કોઈ પણ રાજ્યનું હોય અને બીજું ગામ બીજા કોઈ દેશનું હોય.
આ અભિગમ દ્વારા જુદા જુદા ગામોની સમાનતા અને અસમાનતાનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે જ તારણો તારવામાં આવે છે. બહુ પહેલાના સમયથી જ તુલનાત્મક અભિગમ દ્વારા અભ્યાસો કરવામાં આવે છે. વર્તમાન સમયે ગ્રામીણ અભ્યાસોમાં તુલનાત્મક અભિગમનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં આઝાદી પહેલાના સમયે પણ વિભિન્ન વિદ્વાનો ગ્રામોનો અભ્યાસ તુલનાત્મક અભિગમનો પ્રયોગ કરેલ જોવા મળે છે. ગિલ્બર્ટ સ્લેટર અને ઓસ્કાર લેવિસ જેવા વિભિન્ન વિદ્વાનો, માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ પણ તુલનાત્મક અભિગમ દ્વારા ગામડાઓનો અભ્યાસો કર્યા છે. માત્ર વિદેશી વિદ્વાનો દ્વારા જ નહીં પરંતુ ભારતીય વિદ્વાનો દ્વારા પણ તુલનાત્મક અભિગમ દ્વારા ભારતીય ગ્રામોના અભ્યાસો કરવામાં આવ્યા છે. જેમાં એસ. સી. દુબે, આર. કે. મુખર્જી, જી. એસ. ધુર્વે અને યોગેશ અટલ જેવા વિદ્વાનોના નામો ઉલ્લેખનીય છે. આંતરવિદ્યાશાખા અભિગમ ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ચોથો અભિગમ આંતરવિદ્યાશાખા અભિગમ છે. સામાજિક વિજ્ઞાનમાં આંતરવિદ્યાશાખા અભિગમનું મહત્વ વધારે જોવા મળે છે. એનું એક કારણ એ છે કે કોઈ પણ સામાજિક વિજ્ઞાન ગ્રામીણ સમાજના જુદા જુદા એકમોનો અભ્યાસ નથી કરી શકતા. જુદા જુદા સામાજિક વિજ્ઞાનો પોતાના દૃષ્ટિકોણ અને સિદ્ધાંતોના આધારે પર અભ્યાસ કરે છે. આમ એમ પણ કહી શકાય કે બધા સામાજિક વિજ્ઞાનો એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ પણ એક સામાજિક વિજ્ઞાન ગ્રામીણ સમાજનો અભ્યાસ કરે છે તો બીજા કોઈ સામાજિક વિજ્ઞાને કરેલા અભ્યાસના તારણોનો ઉપયોગ કરે છે એટલે કે બીજા સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ મદદરૂપ થાય છે. વિભિન્ન વિષયના વિદ્વાનો દ્વારા કરેલા ગ્રામીણ સમાજના અભ્યાસોના આધાર પર એક નવા જ અભિગમનો જન્મ થયો જેને આંતરવિદ્યાશાખા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ગામના જુદા જુદા એકમોમાં અભ્યાસ જુદા જુદા વિષય દ્વારા કરવામાં આવે છે. જેમ કે ગ્રામીણ અર્થવ્યવસ્થાનો અભ્યાસ અર્થશાસ્ત્રી દ્વારા કરવામાં આવે છે. ગ્રામીણ લોકોની મનોવૃત્તિ અને બદલાતા વલણોનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવે છે. તેમજ ગ્રામીણ રાજનીતિક સંગઠન અને સંસ્થાનો અભ્યાસ રાજનીતિશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આમ એ જાણી શકાય છે કે વિભિન્ન વિષયો એકબીજાથી અલગ અલગ હોવા છતાં પોતાના અભ્યાસોથી એકબીજા વિજ્ઞાનને મદદ કરે છે. આનાથી એકબીજા વિજ્ઞાનોને સમજવામાં મદદ મળે છે. વર્તમાન સમયે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં પણ આંતરવિદ્યાશાખા અભિગમનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. મિશ્રિત સાંસ્કૃતિક અભિગમ ક્રોસ કલ્ચરલ અપ્રોચ. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં પાંચમું અભિગમ મિશ્રિત સાંસ્કૃતિક અભિગમ છે. આ અભિગમને તુલનાત્મક અભિગમ પર્યાય તરીકે જોવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયે એક અલગ અભિગમ તરીકે સ્વીકારવામાં આવે છે. આ અભિગમ જુદી જુદી સંસ્કૃતિવાળા ગ્રામોમાં સામાન્ય સંસ્કૃતિના તથ્યો ઓળખવાનું અને તેના તારણો પર પહોંચવાનું કામ કરે છે. એટલા માટે જ આ અભિગમને તુલનાત્મક અભિગમ નામ આપવું યોગ્ય નથી. આ અભિગમ એક નવીન મોડલ પ્રસ્તુત કરે છે. માનવશાસ્ત્રીઓ પણ આ અભિગમનો ઉપયોગ કરે છે અને ગ્રામીણ સમાજશાસ્ત્રીઓએ પણ પોતાના અભ્યાસમાં આ અભિગમનો ઉપયોગ પર ભાર આપે છે. જુદી જુદી સંસ્કૃતિમાં કયા સામાન્ય તત્વો જોવા મળે છે જે ગ્રામીણ સમાજમાં ઉત્પન્ન થયેલા છે તે આ અભિગમ દ્વારા જાણી શકાય છે. મિશ્રિત સાંસ્કૃતિક અભિગમનો પ્રયોગ વિભિન્ન વિદ્વાનોએ પોતાની પુસ્તકોમાં કરેલ જોવા મળે છે. જેમાં ઓસ્કાર લેવિસનું નામ જાણીતું છે, જેમણે આ અભિગમ દ્વારા ભારત અને મેક્સિકોના ગામોનો અભ્યાસ કરે છે. ગ્રામીણ સમાજશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિઓ. ગ્રામીણ સમાજશાસ્ત્ર એ અભ્યાસની એ પ્રવૃત્તિઓને અપનાવી છે જે સામાજિક જીવનના પ્રભાવપૂર્ણ તથ્યોને ગોભવામાં મહત્વપૂર્ણ રીતે ઉપયોગી થઈ શકે છે. વર્તમાન યુગમાં સંશોધન, સર્વેક્ષણ, મુલાકાત અનુસૂચિ, નિદર્શન, આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વગેરેનો સાર્વત્રિક રીતે પ્રયોગ કરવામાં આવે છે. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ, સોશિયલ સર્વે મેથડ. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ સમાજશાસ્ત્રમાં અભ્યાસની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે. સર્વેક્ષણનો અભ્યાસ કોઈ દિશા, સ્થિતિ, મૂલ્ય વગેરે સંબંધિત અભ્યાસ કરવાનું છે. શાબ્દિક અર્થની દૃષ્ટિએ સર્વેક્ષણ જોવાનું અથવા નિરીક્ષણ કરવાનું છે. આ પ્રકારની સૂચના પ્રાપ્ત કરવાનો હેતુ આ પદ્ધતિને અનુસરવામાં આવે છે. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા માનવ વ્યવહાર અને સામાજિક જીવનના બધા પાસાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. આ દૃષ્ટિએ આમાં એક સમૂહના લોકોની જનસંખ્યાત્મક વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલાક સર્વેક્ષણ તો શુદ્ધ સ્વરૂપે જનસંખ્યાત્મક, વસ્તી વિષયક બાબતો પર આધારિત હોય છે.
આ ઉપરાંત સામાજિક વાતાવરણનું જ્ઞાન પણ સામાજિક સર્વેક્ષણની વિષય સામગ્રી છે. આવા સંબંધિત વ્યવસાય, સ્વચ્છતા અને સામાજિક સુવિધાઓ વગેરેનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. સામાજિક ક્રિયાઓ અને પ્રક્રિયાઓનું ચિત્ર પણ સામાજિક સર્વેક્ષણ દ્વારા ઘણી જ સરળતાથી પ્રાપ્ત થાય છે. કેસ સ્ટડી પદ્ધતિ, કેસ સ્ટડી મેથડ. સમાજશાસ્ત્રમાં સામાજિક પરિસ્થિતિઓનો બે દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. ગુણાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવા માટે સામાજિક સંશોધન સંદર્ભ વ્યક્તિગત વિષયની પદ્ધતિનો સાર્વભૌમિક રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સમાજનું ગુણાત્મક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે, કેમ કે એમાં પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ અને કાર્યોનો પ્રભાવ પડે છે. એટલા માટે વૈયક્તિક સ્થિતિ તથા ક્રિયાઓનો સર્વાગી અભ્યાસ પ્રાપ્ત કરવા માટે સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી અભ્યાસ પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. કેસ સ્ટડી અભ્યાસ પદ્ધતિ એ સમાજની ગુણાત્મક પહેલુઓ કે સમસ્યાઓ જાણવાની એકમાત્ર ઉચિત અભ્યાસ પદ્ધતિ છે. સમાજના એવા વિભિન્ન પાસાઓ છે જેનો ગહન અભ્યાસ નથી કરી શકાતો. આ દૃષ્ટિએ સમાજશાસ્ત્રમાં અભ્યાસની વિભિન્ન પદ્ધતિઓમાં તેના સર્વાધિક સ્થાન આપવામાં આવે છે. આને માનવીય વિશેષતાઓના અભ્યાસમાં સામાજિક દૃષ્ટિએ સામાજિકરણને સમજવામાં અત્યંત સુવિધા જોવા મળે છે. માનવ વ્યવહારનો અભ્યાસમાં જીવનના કોઈ એક ભાગને લઈને નહીં પણ સમાજના વિભિન્ન પાસાઓના ગહન અભ્યાસ કર્યા પછી જ આપણે સામાન્ય તારણો પ્રતિપાદન કરી શકીએ છીએ. સભા 4. સોશિયોમેટ્રિક મેથડ. જે. એલ. મોરેનો સમાજમિતિ પદ્ધતિના મૂળ પ્રયોજક હતા. સમૂહના સભ્યો વચ્ચેના સ્વીકાર અસ્વીકારનું પ્રમાણ માપી તે દ્વારા સામાજિક દરજ્જોઓ, સામાજિક રચનાતંત્ર અને વિકાસ શોધવાની, વર્ણવવાની તેમજ તેમનું મૂલ્યાંકન કરવાની રીત એટલે સમાજમિતિ અમુક સમયે અમુક નિશ્ચિત સમૂહના સભ્યો વચ્ચે પ્રવર્તતા સંબંધોની સમગ્ર ગૂંથણીને સરળ અને આલેખિત સ્વરૂપે રજૂ કરવાનું સાધન છે. સમાજશાસ્ત્ર એમ ઈચ્છે છે કે સમાજનું પરિણામ સ્વરૂપ અને ગુણાત્મક દ્રષ્ટિએ અભ્યાસ થાય. એટલા માટે સમાજશાસ્ત્રમાં આ બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામાત્મક પાસા અને ઘટનાઓના સંબંધમાં સમાજશાસ્ત્રીઓ ખૂબ જ સરળતાથી તારણો તારવી લે છે. ગુણાત્મક તથ્યોની માહિતી દ્વારા સરળતાથી તારણો તારવી શકાય અને ગુણાત્મક ઘટનાઓનું પણ પરિણામ સ્વરૂપ વિશ્લેષણ પ્રાપ્ત કરી શકાય. વાસ્તવમાં સમાજમિતિ એક પ્રકારની ગુણાત્મક તથ્યોની વિધિ છે અથવા આપણે એમ કહી શકીએ કે ગણના વિધિ અને આદર્શ કલ્પના વિધિ બંનેનું મિશ્રણ છે. આદર્શ કલ્પના વિધિની દ્રષ્ટિએ સમાજમિતિ સંખ્યાત્મક અને ગુણાત્મક પહેલું જેવા કે ઈર્ષ્યા, દ્વેષ, સંઘર્ષ, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય સંબંધિત સંખ્યાત્મક કલ્પનાઓનું નિરૂપણ કરે છે. આ રીતે વ્યક્તિઓના પારસ્પરિક સંબંધોમાં માનસિક અને ભાવાત્મક ઉદ્દેશ્યો પ્રત્યે સંખ્યાત્મક કલ્પનાઓનું નિરૂપણ કરી તપાસવા યોગ્ય બનાવે છે. સમાજમિતિમાં માપદંડોના પ્રયોગથી સમાજશાસ્ત્રમાં વિભિન્ન વિષયોનું મૂલ્યાંકન શક્ય બન્યું છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, સ્ટેટિસ્ટિકલ મેથડ. સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રમાં સંખ્યાત્મક પદ્ધતિથી તથ્યો, માહિતીને માપવા માટે સામાજિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન જોવા મળે છે. સામાજિક જીવનના અભ્યાસમાં સંસ્થાઓ, સમિતિઓ, સમૂહો વગેરેના અભ્યાસ કરવામાં આવે છે. આ બધા અભ્યાસોમાં વિશાળ સંખ્યાઓનો પ્રયોગ કરવામાં આવે છે. સામાજિક તથ્યો સાથે સંબંધિત સંગ્રહિત માહિતીનું સ્વરૂપ એટલું વિશાળ અને વિભિન્ન હોય છે કે તેના દ્વારા માનવ જીવન અંગે કોઈપણ પ્રકારના તારણો તારવી ન શકાય. આ કાર્યને સંખ્યાકીય માધ્યમો દ્વારા સરળ બનાવી શકાય છે. આ સંદર્ભમાં પી. વી. યંગે ઉચિત લખ્યું છે કે વિશાળ માત્રામાં સંખ્યાઓને સંક્ષિપ્ત કરવા માટે આવૃત્તિ વિતરણ સ્વાભાવિક ઉપયોગી છે. સારાંશ. ઉપરોક્ત ગ્રામીણ સમાજશાસ્ત્રના બધા જ અભિગમોનું અવલોકન કરીએ પછી એ વાત જાણવા મળે છે કે ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસ માટે બધા જ અભિગમો ગ્રામના સર્વાંગીણ અભ્યાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ગ્રામીણ સમાજની જટિલ, પરંપરાગત સમસ્યાઓ અને વિશેષતાઓનો અભ્યાસ કોઈ એક અભિગમ માટે ન તો વૈજ્ઞાનિક છે કે યોગ્ય છે. એનું કારણ એ છે કે ગ્રામીણ સમાજનું માળખું, સંગઠન, સંસ્થા, આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક બાબતો સમયની સાથે પરિવર્તન પામતી જાય છે. જો કે પરિવર્તનના આ સમયે પણ ગ્રામીણ સમાજના કેટલાક તત્વોએ હજી પણ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું છે. ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસના જુદા જુદા અભિગમોના માધ્યમથી ગ્રામીણ સમાજના અનેક વિભાગોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય છે. ચાવીરૂપ શબ્દો. ઇતિહાસવાદ.
ઇતિહાસવાદ એક મહાવૃત્તાંત છે જે એમ મને છે કે જે તે સમાજ અને સંસ્કૃતિને માત્ર ઇતિહાસની રીતે જ જોઈ શકાય છે. સમાજ કે સંસ્કૃતિને એક સમયે જોવાથી કે તેના માળખાના વિશ્લેષણથી સાચી સમજ પ્રાપ્ત થતી નથી. આ માટે જે તે સમાજ કેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે તે જોવું અનિવાર્ય છે. કોઈ પણ વ્યવસ્થા કે કાર્યક્રમનું મૂલ્યાંકન પણ માત્ર ઐતિહાસિક રીતે જ કરી શકાય છે. આમ ઘટના કે તત્વોની સમજ માટે માત્ર ઇતિહાસને જ અહીં મહત્વ મળતું હોવાથી તે ઇતિહાસવાદ તરીકે ઓળખાય છે. ડેલ્ફી પદ્ધતિ ડેલ્ફી મેથડ સામાજિક આયોજન કરાતા સંશોધનની એવી પદ્ધતિ જેમાં મૂંઝણી માટે પ્રશ્નાવલીનો પ્રયોગ થાય છે અને આ પ્રશ્નાવલીમાં નિષ્ણાતો કોઈ એક સૂચિત વિકાસ કાર્યક્રમ કે દેખરેખની અસર વિશે પોતાનો અભિપ્રાય આપે છે. સહભાગી નિરીક્ષણ જ્યારે સંશોધક પોતાના સંશોધન ક્ષેત્ર સાથે અથવા ઘટના સાથે તથા બનતા બનાવમાં ભાગ લઈને નિરીક્ષણ કરે છે અને સંશોધન ક્ષેત્ર પર કે સંશોધન પર કોઈ જાતના નિયંત્રણો જોવા મળતા નથી, તેને સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે. સહભાગી નિરીક્ષણમાં સંશોધકે ભાગીદારીની તથા નિરીક્ષકની બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. સમાજમિતિ સમૂહના સભ્યો વચ્ચેના સ્વીકાર અસ્વીકારનું પ્રમાણ માપી તે દ્વારા સામાજિક દરજ્જો, સામાજિક રચનાતંત્ર અને વિકાસ શોધવાની, વર્ણવવાની તેમજ તેમનું મૂલ્યાંકન કરવાની રીત એટલે સમાજમિતિ અમુક સમયે અમુક નિશ્ચિત સમૂહના સભ્યો વચ્ચે પ્રવર્તતા સંબંધોની સમગ્ર ગૂંથણીને સરળ અને આલેખિત સ્વરૂપે રજૂ કરવાનું સાધન છે.